હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી ગ્રામરનો એક મહત્વપૂર્ણ ટોપિક જોઈશું, એ છે અલંકાર. હવે અલંકાર એટલે શું? તો અલંકારનો મતલબ થાય છે શણગારવું, ડેકોરેટ કરવું. હવે અહીંયા કોને શણગારવાની વાત થાય છે? કોઈ સ્ત્રીને શણગારવાની વાત થાય છે? તો ના, અહીંયા વાત થાય છે શબ્દને શણગારવાની. હવે શબ્દને તમે કઈ રીતના શણગારી શકો? તો બે રીતથી શણગારી શકો. કાં તો એનો અર્થ છે એને ડેકોરેટ કરો, કાં તો એ શબ્દને તમે ડેકોરેટ કરી નાખો. એટલે કે અલંકારના બે પ્રકાર પડે છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. કાં તો એ શબ્દ છે એ શબ્દને તમે એ રીતના ડેકોરેટ કરો તો એ બોલવામાં સરસ લાગે, અથવા તો એનો જે અર્થ છે એ અર્થ સાથે તમે કંઈક બીજા એવા શબ્દો એડ કરી નાખો જેનાથી જેનો અર્થ છે એ થોડો અલંકાર ટાઈપ એટલે કે થોડો ડેકોરેટ ટાઈપ લાગે. તો આ રીતના અલંકારના બે પ્રકાર પડે છે. એ બંને પ્રકાર આપણે વન બાય વન એક એક કરીને જોવાના છે. તો સરસ મજાનું ટોપિક છે અલંકાર. સૌથી પહેલા અલંકારનો અર્થ થાય છે શણગાર કે આભૂષણ. અલંકાર દ્વારા અસાધારણ લાગણીને ટૂંકમાં સચોટ રીતે તમે રજૂ કરી શકો છો. ભાષામાં વાણીની સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને શું કહેવામાં આવે છે? અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર પડે છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. મેં જે રીતના વાત કરી અહીંયા તમે જોઈ શકો છો, અલંકારનો અર્થ થાય છે શણગાર અથવા તો આભૂષણ. અને અલંકાર દ્વારા અસાધારણ લાગણી એટલે કે જે લાગણીના જે શબ્દો છે એને તમે ટૂંકાણમાં સચોટ રીતે તમે રજૂ કરી શકો છો. અને ભાષામાં વાણીની સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને અલંકાર કહેવામાં આવે છે. હવે શબ્દ અલંકાર અને અર્થાલંકાર એની ટૂંકમાં અત્યારે ડેફિનેશન જોઈ લઈએ, પછી આગળ આપણે ડીપમાં ભણીશું. તો શબ્દ અલંકાર એટલે શું? કે જે અલંકાર વડે અર્થ કે વર્ણોને આકર્ષક બનાવવામાં આવે છે તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. તો જે પણ શબ્દ હોય એના જે પણ વર્ણનો મતલબ શું થાય? અક્ષર થાય છે. અને આખો હોય એને શબ્દ કહેવામાં આવે. જેમ કે કિશન, આ કિશન એ શબ્દ છે, પરંતુ કી, સ અને ન જેને શું કહેવામાં આવે છે? અક્ષર કહેવામાં આવે છે, જેને ગુજરાતી વ્યાકરણ ભાષાની અંદર વર્ણ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમે શબ્દને ડેકોરેટ કરો, જેમ કે માયા કાયા. પછી જેમ કે આપણે કહીએ છીએ ચા બા પીવા જઈએ. હવે ચાનો મતલબ તો આપણને ખબર પડે, પણ ચાની સાથે પેલું બા આવે છે તો એ થોડું ડેકોરેટ કરવા માટે મૂકેલો છે બા, બોલવામાં સારો લાગે. તો એનો અર્થનો કઈ મિનિંગ નથી. ચા બા પીવા જઈએ એમાં ચાનો જ મિનિંગ છે, બાનો કોઈ મિનિંગ નથી, એનો કોઈ અર્થ નથી. તો અહીંયા શબ્દ અલંકારમાં અર્થને એટલું બધું મહત્વ નથી આપવામાં આવતું. માત્ર ને માત્ર જે આપણે કહીએ છીએ કોઈ શાયરી બોલતા આવીએ તો એના રાઇમ્સ મળવા જોઈએ, તો બસ એ રાઇમ્સ મળવા જોઈએ. અર્થ થોડો આગો પાછો થાય તો ચાલે, પરંતુ રાઇમ્સ છે એ કમ્પ્લીટ આવવા જોઈએ. તો એવા શબ્દોને તમે એ રીતના ડેકોરેટ કરો છો તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. જ્યારે અર્થાલંકારમાં એવું નથી. અર્થાલંકાર એટલે શું? કે જે અલંકાર વડે શબ્દ કે વર્ણ નહીં પરંતુ અર્થને વધારે મહત્વ અપાતું હોય તો એવા અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે. ભલે રાઇમ્સ ન મળે પરંતુ એનું જે લિરિક્સ છે, આપણે કોઈ પણ સોંગ હોય તો એનું જે લિરિક્સ હોય છે ને, તો લિરિક્સ એટલે એના જે શબ્દો છે એ શબ્દોનો અર્થ પ્રોપર નીકળવો જોઈએ. તો એવા અલંકારને શું કહેવામાં આવે છે? અર્થાલંકાર કહેવામાં આવે છે. શબ્દ અલંકારના 4 પ્રકાર છે, અર્થાલંકારના 15 પ્રકાર છે. વન બાય વન એક એક કરીને આપણે બંને પ્રકાર જોવાના છે અને એની અંદર જેટલા પણ પ્રકાર આવે છે એ બધા પ્રકાર વન બાય વન એક એક કરીને જોઈશું. સૌથી પહેલા આપણે અલંકાર છે એનું બાયફર્ગેશન કરી નાખીએ. શબ્દ અલંકારની અંદર તમને 4 અલંકાર જોવા મળશે. પહેલું છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. બે નામ છે, કાં તો તમે એને વર્ણાનુપ્રાસ કહો, કાં તો એને વર્ણ સગાઈ કહો. એના પછી બીજા નંબરે છે યમક કે શબ્દાનુપ્રાસ. ત્રીજા નંબરે છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. અને ચોથા નંબરે છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. તો શબ્દ અલંકારની અંદર 4 પ્રકાર આવે છે: વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, યમક કે શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. એ જ રીતના અર્થાલંકારની વાત કરીએ તો અર્થાલંકારના 15 પ્રકાર છે. નોર્મલી કોઈ પુસ્તક હશે તો એની અંદર 10 પ્રકાર આપેલા હશે, પરંતુ આપણે મેક્સિમમ કવર કરવાનું છે તો આપણે 15 પ્રકાર આપણે જોઈશું. ઉપમા, રૂપક, ઉપેક્ષા, વ્યતિરેક, અનન્વય, શ્લેષ, વ્યાજસ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત, અન્યોકિત, અપહનુતિ, અર્થાંતરન્યાસ, વિરોધાભાસ, સ્વભાવયોકિત અને અતિશયોકિત. આ 15 પ્રકાર એ અર્થાલંકારના છે. વન બાય વન એકી કરીને આપણે આ બધા પ્રકાર જોવાના છે.
તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર એટલે કે અલંકારના પાર્ટ 1 ની અંદર આપણે શબ્દ અલંકારના ચારે ચાર પ્રકાર આપણે કવર કરીશું. વન બાય વન શું કહેવા માંગે છે એ પણ સમજીશું. સાથે સાથે આપણે મેક્સિમમ એના ઉદાહરણ છે એ પણ આપણે કવર કરવાનો ટ્રાય કરીશું, જેથી તમને વધારે ને વધારે ખ્યાલ આવે. ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે શબ્દ અલંકારથી. તો આગળ આપણે ડેફિનેશન જોઈ ગયા કે જે અલંકાર વડે અર્થ કે વર્ણોને આકર્ષક બનાવવામાં આવે છે તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. એના ચાર પ્રકાર છે: વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. જો ઓપ્શનની અંદર તમને વર્ણાનુપ્રાસ પણ આપી શકે છે, વર્ણ સગાઈ પણ આપી શકે છે, તો બંનેમાંથી ગમે તે એક ઓપ્શનમાં હશે, અથવા તો તમને આખા ઓપ્શનની અંદર વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ આવું પણ લખેલું હોઈ શકે છે. તો બંને નામ આપણે યાદ રાખીશું. યમક કે શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. આના પણ તમને બે નામ જોવા મળશે, અહીંયા પણ તમને બે નામ જોવા મળશે અને અહીંયા પણ તમને બે નામ જોવા મળશે. હવે આપણે કઈ રીતના યાદ રાખીશું એ પણ સમજી લઈએ. તો જો એના ઉદાહરણ હું જ્યારે સમજાવીશ ત્યારે હું તમને એનું જે ટાઇટલ છે, જેમ કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, આ નામ છે એ કેમ પડ્યું તો એના ઉદાહરણ ઉપરથી જ આપણે એનું નામ શોધી લઈશું. એ જ રીતના યમક શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ, તો એના ઉદાહરણ ઉપરથી જ આપણે એનું નામ શોધવાનું ટ્રાય કરીશું, એટલે આપણે તરત યાદ રહી જશે. ચલો વન બાય વન એક એક કરીને આપણે શબ્દ અલંકાર જોઈએ. સૌથી પહેલો શબ્દ અલંકાર આવે છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. હવે ડેફિનેશન શું છે? જ્યારે એકનો એક વર્ણ, જો વર્ણ અને શબ્દમાં ડિફરન્સ તમે સમજો, હું પહેલા જ ક્લિયર કરી દઉં છું. અહીંયા શબ્દ લખેલો છે કિશન, તો આને શું કહેવામાં આવે? આને શબ્દ કહેવામાં આવે. અને આ શબ્દની અંદર કેટલા વર્ણ છે એટલે કે કેટલા અક્ષર છે? તો 3 અક્ષર છે, કી, સ અને ન. તો અક્ષર એને જ વર્ણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વર્ણ કહેવામાં આવે. તો અક્ષર અને વર્ણ એક છે, અને આ શબ્દની અંદર કેટલા વર્ણ છે? તો 3 વર્ણ છે, 3 અક્ષર છે. ક્લિયર? તો જ્યારે એકનો એક વર્ણ એટલે કે અક્ષર પંક્તિમાં શબ્દની શરૂઆતમાં 2 કે 2 થી વધારે વાર આવે તો વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ બને છે. હવે અહીંયા લખેલું છે શબ્દની શરૂઆત, પંક્તિની શરૂઆત નહીં. એટલે કે અહીંયા શબ્દ લખેલા છે, જેમ કે અહીંયા પંક્તિઓ લખેલી છે, તો એવું જરૂરી નથી કે ભાઈ પહેલા, બીજા અને ત્રીજા શબ્દની અંદર જ એ વર્ણ આવવો જોઈએ. ના, શબ્દ આપણે જોવાના છે. આની અંદર જો એક પંક્તિની અંદર તમને ઘણા બધા શબ્દો જોવા મળશે, અને એ શબ્દોમાં શરૂઆતનો શબ્દ કોઈ એવો શબ્દ જે 2 કે 2 થી વધારે વખત ઓકે રિપીટ થતો હોય. શબ્દ નહીં, એ શબ્દની આગળ રહેલો વર્ણ અથવા તો અક્ષર 2 કે 2 થી વધારે વખત રિપીટ થતો હોય તો એને શું કહેવામાં આવે છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવામાં આવે છે. હવે જો અહીંયા આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે? તો વર્ણ ઉપર ફોકસ કરવાનું છે. એટલે કે આપણે આ જે શબ્દો છે, આ પંક્તિની અંદર જે શબ્દો છે, એ શબ્દોની અંદર આગળનો જે અક્ષર છે, જેને આપણે વર્ણ કહીએ છીએ, એ વર્ણ ઉપરથી જ આપણે આ અલંકાર ઓળખવાનો છે. એટલા જ માટે આ અલંકારની અંદર તમને વર્ણ જોવા મળશે. દેખો, વર્ણ સગાઈ અને વર્ણાનુપ્રાસ. તો જ્યારે પણ યાદ રાખજો, વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ આવો શબ્દ તમને જોવા મળે એટલે સમજી લેવાનું કે આ અલંકારમાં ફોકસ શેના ઉપર હશે? તો વર્ણ ઉપર હશે, અક્ષર ઉપર હશે. અને એ અક્ષર જો 2 કે 2 થી વધારે વખત આવતો હોય પંક્તિની અંદર શબ્દની શરૂઆતમાં, તો એવા અલંકારને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. જો જેમ કે પહેલું ઉદાહરણ જુઓ, જોતા જોતા એ જડ્યો, જોગી જાડે અંગ. જેની અંદર તમે જુઓ કે જ છે એ કેટલી વખત આવે છે? તો અહીંયા જ તમે જુઓ, અહીંયા તમારે જે બારાક્ષરી છે એને તમારે ધ્યાનમાં નથી લેવાનું. શબ્દ તમે ખાલી અક્ષરને તમારે ધ્યાનમાં લેવાનું છે, વર્ણને ધ્યાનમાં લેવાનું છે. એટલે કે અહીંયા જ હોય, જા હોય, જો હોય, પરંતુ જ છે ને, બસ. તો જ આપણે ફોકસ કરવાનું. તો અહીંયા જ છે, અહીંયા પણ જ છે, અહીંયા પણ જ છે, અહીંયા પણ જ છે, અહીંયા પણ જ છે. તો તમે જુઓ કે જ છે એ અક્ષરની આગળ, એટલે કે પહેલો જે વર્ણ છે, આ શબ્દ કહેવાય, આને શું કહેવામાં આવે? શબ્દ કહેવામાં આવે. આ શબ્દમાં પહેલો જે જ છે, પહેલો જે વર્ણ છે એ કેટલી વખત આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5 વખત આવે છે. અને અલંકાર શું છે? અલંકાર શું કહે છે કે 2 કે 2 થી વધારે વખત આવે ઇનફ છે, તો આપણે આ અલંકાર બની જાય. બીજું ઉદાહરણ તમે જુઓ, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ. તો આમાં સ તમે જુઓ તો આ સ છે, આ સ નહીં આવે. જો આ સ અને આ સ અલગ છે, આ બંને વર્ણ અલગ અલગ કહેવામાં આવે. 3 સ આવે, આ આવે, આ આવે અને આ આવે. આ 3 અલગ સ છે, એને આપણે એક ગણવાના નથી. ચલો, તો આ સ
પછી આવો બીજો સ, ત્રીજો સ, તો 3 વખત તમને દેખાય છે. તો સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ. તો એમાં આ 3 શબ્દો છે, આ 3 શબ્દોમાં આગળનો જે વર્ણ છે એ શું આવે છે? સસલાનો સ આવે છે. એટલા માટે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ થશે. જો 2 કે 2 થી વધારે વખત આવો જોઈએ, ઓકે, તો આ અલંકાર બની જાય. ત્રીજું તમે જુઓ, ભૂખથી બુંડી રે ભીખ છે. તો ભ તમને દેખાય છે 1, 2 અને 3 વખત દેખાય છે. તો બસ આ અલંકાર થઈ ગયો. મીઠા મધુને મીઠા મેહુ લાલે રોલ. તો એ તમને મ કેટલી વાર દેખાય છે? તો 1, 2, 3 અને 4 વખત દેખાય છે. અલંકાર બની ગયો. પરમારથી પરાક્રમી ગણો પર મુલકમાં પરવરે. તો એ તમે જુઓ પ છે એ કેટલી વખત દેખાય છે? તો પરમાર્થીમાં પ જોવા મળશે, પરાક્રમીમાં આગળ પ જોવા મળશે અને પરમાં આગળ પ જોવા મળશે. જો આગળ જ જોવાનું, એવું નહીં કે ભાઈ વચ્ચે ક્યાંક આવતો હોય તો એ પણ ગણાય ના. શબ્દની શરૂઆતમાં હોવો જોઈએ એ વર્ણ. ક્લિયર? તો 3 અહીંયા દેખાય છે, 3 વખત પ દેખાય છે. ઓકે, 3 અક્ષરમાં આગળનો વર્ણ પ દેખાય છે. તો આ અલંકાર બની જશે. આમાં જો કન્ડિશન એક જ છે કે શબ્દની શરૂઆતમાં 2 કે 2 થી વધારે વખત એ વર્ણ આવવો જોઈએ. છઠ્ઠો જુઓ, ઝીણા ફોરા ઝરમર ઝર્યા. તો એ તમે જ જોઈ શકો છો, મોટો જ છે એ 3 વખત આવે છે. પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું. તો આમાં તમને શું જોવા મળશે? તો પ તમને જોવા મળશે. પ તો થઈ ગયું તમારું વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ. આ બાદ જુઓ 8મા નંબરે છે કાશીમાએ કામ કાઢ્યું. તો એ ક તમે જુઓ, ક અને ક 3 વખત આવ્યો. લગન લગાડી આગ. હવે લગન લગાડી આગમાં તમે જોઈ શકો 2 વખત લ આવે છે. અહીંયા કીધું જ છે કે 2 કે 2 થી વધારે વાર આવવો જોઈએ. ઓકે, તો અહીંયા 2 વખત તમને દેખાય છે કે લ આવે છે. તો અહીંયા થઈ જશે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. 10મા નંબરે જુઓ, મેરુ રે ડગે ને જેના મન ન ડગે. તો આમાં તમને શું જોવા મળે છે? તો અહીંયા તમને જુઓ કે મ છે એ તમને 2 વખત જોવા મળે છે. ડગેમાં તમારું ડ છે એ પણ તમને 2 વખત જોવા મળે છે. તો અહીંયા તમે 2 વસ્તુ તમે જોઈ શકો છો. તો બંનેની અંદર મ પણ તમને 2 વાર જોવા મળે, ડ પણ તમને 2 વખત જોવા મળે. તો આ શું થશે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ થશે. તમે ગમે તેને કન્સિડર કરી શકો છો, બંનેને કન્સિડર કરીને પણ તમે જવાબ આપી શકો છો. એના પછી 11મા નંબરે જુઓ, તન જોગી મન કંચન કામિની. તો અહીંયા તમે જુઓ કે ક છે એ તમને 2 વખત જોવા મળશે. કંચન કામિની, તો કંચનની અંદર પણ ક જોવા મળશે, કામિનીની અંદર પણ ક જોવા મળશે. તો શું થઈ છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. 12મા નંબરે જુઓ, કાળા કમરનો કાળો મોહન કાળું એનું કામ. તો ક કેટલી વખત જોવા મળે છે? તો 1, 2, 3, 4, 5 વખત ક જોવા મળે છે. તો તમારો આન્સર આવી જશે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. 13મા નંબરે જુઓ, કાકાએ કાકીને કીધું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવ. કેટલી વખત ક છે? ઓકે, તો 2 થી વધારે વખત તો ક છે. તો તમારો આન્સર આવી જશે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. ક્લિયર? તો આઈ હોપ સો તમને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈમાં ખ્યાલ આવ્યો હશે. જો તમને એક્ઝામની અંદર કઈ રીતના ઉદાહરણ આપેલા છે? આ રીતના જ આપેલા છે. તમને લીટી કરેલી નહીં હોય. અલંકારની અંદર યાદ રાખજો, તમને લાઈન કરેલી નહીં હોય. આ રીતના તમને સિમ્પલ આ રીતના એક પંક્તિ આપેલી હશે અને તમને કહી દેશે કે ભાઈ આનો અલંકાર શોધો. તમારે એ પંક્તિની અંદર પછી તમારે ઓપ્શન જોવાના. જો ઓપ્શન ઉપરથી તમે અલંકાર જોશો ને તો તમને વધારે આઈડિયા આવશે. ડાયરેક્ટ તમે અલંકાર ઓળખવા જશો નહીં. તમને જે નીચે 4 ઓપ્શનમાં અલંકાર આપેલા હોય એમાં માની લો કે એક અલંકાર વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ છે, તો જ તમારે પંક્તિની અંદર આ જે વર્ણો છે એ ગણવાનું ટ્રાય કરવાનો કે એ શબ્દમાં આગળ એ ટાઈપના વર્ણ કેટલી વખત આવે છે. જો 2 કે 2 થી વધારે વખત આવતા હોય તો આ ટીક કરીને આવતું રહેવાનું. એના સિવાય બીજા ઘણા બધા ઓપ્શન હોય. હવે સમજી લો કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ તમને ઓપ્શનની અંદર આપ્યો જ ન હોય અને તમે વર્ણ ગણવા બેસી જાઓ તો એ તો કોઈ મતલબ રહેતો નથી. તો તમારે હંમેશા જ્યારે પણ અલંકારનું તમને એક્ઝામ્પલ આવે છે એક્ઝામની અંદર તો સૌથી પહેલા તમારે શું જોવાનું? 4 ઓપ્શન જોવાના. એ 4 ઓપ્શનની અંદર જે પણ અલંકાર લખેલા છે એ પ્રમાણે તમારે ચેક કરવાનું. ઓકે, તો જેમ જેમ તમે અલંકાર ભણશો એટલે તમને આઈડિયા આવી જશે કે કયા અલંકારની અંદર શું આવે છે. તો પછી એ અલંકાર છે એની અંદર શું આવે છે એ જ તમારે એ પંક્તિની અંદર ચેક કરી લેવાનું અને એ રીતના જ એને ઓળખવાનું. ક્લિયર? ચલો વધે છે આપણે બીજા નંબરનો શબ્દ અલંકાર, એ છે યમક કે શબ્દાનુપ્રાસ. હવે જો કોઈક પુસ્તકની અંદર આ બંનેને એક જ ગણાવે છે, પરંતુ આ બંને આમ જોવા જઈએ તો અલગ અલગ છે. જો તમે કોઈ ક્લાસ 3 લેવલની એક્ઝામની તૈયારી કરતા હો તો એની અંદર યમક કે શબ્દાનુપ્રાસ બંનેને એક જ ગણીને પૂછે એની પોસિબિલિટી વધારે છે.
પરંતુ જો તમે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હો તો તમારે આ બંનેને અલગ અલગ સમજવા પડે. મોસ્ટ ઓફ ધ બધી પુસ્તકોની અંદર આ બંનેનો મિનિંગ એક જ ગણીને એક જ ઉદાહરણની અંદર બંને સમાઈ દીધું છે, પરંતુ તમે બંનેને અલગ અલગ ભણો એટલું તમારા માટે સારું છે. કારણ કે જો હવે ક્લાસ 3 જેવું રહ્યું નથી, હવે ક્લાસ 1-2 જેવું જ પૂછી લે છે. તો આ બંનેનો મતલબ તમે અલગ અલગ પહેલા સમજી લો. હવે આમ જોવા જઈએ તો આ બંને એક જ જગ્યાએ લખેલું છે, યમક કે શબ્દાનુપ્રાસ. જો ઓપ્શનની અંદર યમક કે શબ્દાનુપ્રાસ લખેલું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આ બંને ઉદાહરણ યમક કે શબ્દાનુપ્રાસના છે. ફરીથી રિપીટ કરું છું, આને તમે બાયફર્ગેશન કરી શકો છો, યમક અને શબ્દાનુપ્રાસના અલગ અલગ ઉદાહરણ. પરંતુ જ્યારે ઓપ્શનની અંદર યમક કે શબ્દાનુપ્રાસ એક જ ઓપ્શનમાં લખેલું હોય તો આ બધા ઉદાહરણ એક જ થઈ જશે. મતલબ કે આ બધા ઉદાહરણને તમારે એક ગણીને ચાલવાનું. ક્લિયર? ચલો, પરંતુ જો બાયફર્ગેશન કરો તો તમારા માટે સારું છે, કારણ કે કદાચ થોડું લેવલ વધારી દે તો તમને શબ્દાનુપ્રાસ અને યમક એ અલગ અલગ ઓપ્શનની અંદર આપી શકે છે. તો એ વખતે એના ઉદાહરણ પણ અલગ અલગ થશે. ઓકે, ચલો સમજીએ કે આ બંને શું કહેવા માંગે છે. તો અહીંયા બે શબ્દો છે, યમક કે શબ્દાનુપ્રાસ. સૌથી પહેલા આપણે શોધીએ શબ્દાનુપ્રાસ. તો શબ્દાનુપ્રાસ એના ઉપર ફોકસ કરો તો એ શબ્દ તમને દેખાય છે. શબ્દાનુપ્રાસમાં એક શબ્દ જોવા મળશે, શબ્દ. તો ઓબ્વિયસલી આનું ફોકસ એના ઉપર હશે, જે પણ પંક્તિ હશે એમાં ફોકસ શબ્દ ઉપર હશે. હવે જુઓ, શબ્દાનુપ્રાસ એટલે શું કે જ્યારે પંક્તિમાં બે કે બે થી વધારે વખત શબ્દોના પ્રાસ મળતા હોય. પ્રાસનો મતલબ શું થાય? આપણે કહીએ છીએ ને, જ્યારે આપણે કોઈ શાયરી બોલતા આવીએ છીએ તો આપણે પ્રાસ બેસાડવાનો ટ્રાય કરતા આવીએ છીએ, જેથી સાંભળવા વાળાને સારું લાગે. ઓકે, જેને આપણે રાઇમિંગ્સ કહેતા આવીએ છીએ કે ભાઈ આપણે કંઈ કહીએ છીએ ને, જેમ કે ચા બા, મેં જેમ કીધું, તો આ રાઇમિંગ્સ બેસે છે એટલે કે સાંભળવા વાળાને સારું લાગે, તો એને શું કહેવામાં આવે? પ્રાસ કહેવામાં આવે. તો બે કે બે થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો તેને શું કહેવામાં આવે છે? શબ્દાનુપ્રાસ કહેવામાં આવે છે. તો આ શબ્દાનુપ્રાસ છે, એની અંદર તમને શબ્દ દેખાય છે અને એ શબ્દનું તમારે શું મળવું જોઈએ? તો પ્રાસ મળવો જોઈએ. પ્રાસનો મતલબ શું થાય? જેમ કે અહીંયા તમે જુઓ કે સુલતાન, ગુલતાન, મુલતાન, તો એનું શું મળે છે? પ્રાસ મળે છે. એક જેવા શબ્દો લાગે છે, સાંભળવામાં એક જેવા શબ્દો લાગે છે, તો આને શું કહેવામાં આવે? શબ્દાનુપ્રાસ કહેવામાં આવે. તો શું કીધું છે કે બે કે બે થી વધારે શબ્દોના પ્રાસ મળવા જોઈએ. બંને શબ્દો એક નહીં, પ્રાસ મળવા જોઈએ. પ્રાસ એટલે શું? કે ચા બા, સુલતાન, ગુલતાન, મુલતાન, તો એના પ્રાસ મળે છે. તો એવા બે કે બે થી વધારે શબ્દો જો એ પંક્તિની અંદર હોય તો એને શબ્દાનુપ્રાસ કહેવામાં આવે. ઉદાહરણ જુઓ. પહેલું ઉદાહરણ છે, સુલતાનના મોકલ્યા બે મિયા, ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. તો અહીંયા તમે જુઓ કે સુલતાન, પછી ગુલતાન અને મુલતાન, આ જે ત્રણ શબ્દો છે એના પ્રાસ મળે છે. તો આને શું કહેવામાં આવે? શબ્દાનુપ્રાસ કહેવામાં આવે. એના પછી બીજું ઉદાહરણ જુઓ, કરે ગાન તાન પાન, પત્ર હાથ મારે લોલ. તો એ તમે જોઈ શકો છો, ગાન, તાન અને પાન, આ ત્રણે ત્રણ શબ્દો છે એના પ્રાસ મળે છે, એટલા માટે આ થશે શબ્દાનુપ્રાસ. હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયુજી ભંગ. તો અહીંયા તમે જુઓ, રંગ, તંગ, જંગ, ભંગ, તો આ બધાના પ્રાસ મળે છે એટલે શબ્દાનુપ્રાસ. આ છે સા તુજ હાલ, સુરત સોનાની મુરત. તો એ તમને બે શબ્દો જોવા મળશે, સુરત અને મુરત, જેના પ્રાસ મળે છે. સુરત, મુરત, પ્રાસ મળે છે કે નહીં? તો આ શું થશે? શબ્દાનુપ્રાસ થશે. પાંચમા નંબરે જુઓ, માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા, ગોવિંદ રાયાની માયા કરો. તો અહીંયા તમે જુઓ, માયા, છાયા, કાયા, આ બધા શબ્દોના પ્રાસ મળે છે, એટલા માટે આ શબ્દાનુપ્રાસ થશે. છઠ્ઠા નંબરનું ઉદાહરણ જુઓ, આજ છે જ તુજ હાલ, સુરત સોનાની મુરત. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, ઓકે, આ ઉદાહરણ રિપીટ થયું છે. તો અહીંયા પણ આપણે જુઓ કે સુરત અને મુરત છે એના પ્રાસ મળે છે. હવે જુઓ, આ તો થઈ ગયું શબ્દાનુપ્રાસ, નામથી જ ખબર પડી જાય છે. જુઓ, આમાં ગોખવાની જરૂર જ નથી, ખાલી નામને ઓળખો. શબ્દાનુપ્રાસ એટલે કે એવી પંક્તિ હશે જેમાં જે શબ્દો હશે, કેટલા? બે કે બે થી વધારે શબ્દો હશે જેના પ્રાસ મળતા હોય તો એને શબ્દાનુપ્રાસ કહેવામાં આવે. વાત કરીએ યમક. યમક એટલે શું? તો જ્યારે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વખત આવતો હોય અને બંને ઠેકાણે અલગ અલગ અર્થ ધરાવતા હોય તો એને શું કહેવામાં આવે? યમક કહેવામાં આવે. એટલે કે પંક્તિ હશે ને એની અંદર આખે આખો શબ્દ રિપીટ થતો હશે. કેટલી વખત? બે કે બે થી વધારે વખત એ આખે આખો શબ્દ રિપીટ થતો હોય અને બે જગ્યાએ આવે છે તો બંને જગ્યાએનો અર્થ અલગ અલગ નીકળતો હોય.
તો એને શું કહેવામાં આવે? યમક કહેવામાં આવે. હવે કોઈક વખત આપણે શું કરીએ છીએ, માની લો કે તમને યમક છે એ તમને અલગ આપેલું છે ઓપ્શનની અંદર, તો સિમ્પલ તમારે પંક્તિની અંદર એટલું ચેક કરવાનું કે કોઈ એવા શબ્દો છે જે રિપીટ થાય છે. રિપીટ ધેટ્સ મીન્સ કે શું, કે બે વખત કે બે થી વધારે વખત એકનો એક શબ્દ આવડતો હોય અને એનો મિનિંગ બંને જગ્યાએ અલગ અલગ નીકળતો હોય, તો એને શું કહેવામાં આવે? યમક કહેવામાં આવે. જેમ કે તમે જુઓ, પહેલું એક્ઝામ્પલ છે, માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. તો અહીંયા માયા શબ્દ છે ને તમને બે વખત જોવા મળે છે. હવે પહેલું જે માયા છે એ શું છે? તો માયાની છાયામાંથી. તો અહીંયા વાત થાય છે માયા નામની છોકરીની, કે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા. હવે આ જે માયા છે એનો મિનિંગ કંઈક અલગ છે. આ પેલી માયા છે જે માં અને છોકરાની જે માયા હોય છે. ઓકે, માયા એટલે વન ટાઈપ ઓફ પ્રેમ. તો અહીંયા માયાનો મિનિંગ અલગ છે, અહીંયા માયાનો મિનિંગ અલગ છે, પરંતુ આખે આખો શબ્દ એ રિપીટ થાય છે. અહીંયા પણ માયા છે, અહીંયા પણ માયા છે, તો આને શું કહેવામાં આવે? યમક કહેવામાં આવે. એ જ રીતના બીજો એક્ઝામ્પલ જુઓ, અખાડામાં જવા મેં ઘણી વાર અખાડા કર્યા છે. હવે અખાડું એટલે શું? કે જ્યાં કુસ્તીની પ્રેક્ટિસ થતી હોય તો એને અખાડું કહેવામાં આવે. હવે પહેલું જે અખાડું છે એનો મતલબ થાય છે જ્યાં કુસ્તીની પ્રેક્ટિસ થતી હોય એ જગ્યા, એ અખાડાની વાત થાય છે. એ અખાડામાં જવા માટે મેં ઘણી વખત અખાડા કર્યા છે. હવે આ અખાડાનું મિનિંગ શું છે? કે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા છે, એ મિનિંગમાં આ અખાડું લખેલો છે. જુઓ, અખાડામાં જવા માટે મેં ઘણી વખત અખાડા કર્યા છે, મતલબ કે ચોરી કરવા માટે મેં ઘણા બધા અખતરા કર્યા છે. ઓકે, તો એવું કંઈક મિનિંગ અહીંયા થાય છે કે અખાડામાં જવા માટે મેં ઘણી વખત અખાડા કર્યા છે. અહીંયા અખાડાનો મતલબ થાય છે પ્રયત્નો. એટલા વખત મેં પ્રયત્નો કર્યા છે અખાડામાં જવા માટે. તો અખાડા અખાડા શબ્દો બે સેમ પંક્તિની અંદર બે શબ્દો સેમ છે, પરંતુ બંનેનો મિનિંગ છે એ બંને જગ્યાએ અલગ અલગ થાય છે. આગળ વાત કરીએ ત્રીજા નંબરે, દીવાનથી દરબારમાં દીવા નથી, છે ઘોર અંધારું. હવે જો, દીવાનની અંદર તમને દીવા શબ્દ દેખાય છે, દીવાનથી દરબારમાં દીવા નથી, છે ઘોર અંધારું. તો એ તમને દીવા નામનો શબ્દ છે એ તમને બે વખત જોવા મળશે અને બંને વખતે એનું મિનિંગ અલગ થાય છે. અહીંયા દીવાનથી, ઓકે, દીવા શબ્દ છે પરંતુ આખો શબ્દ દીવાન છે. તો દીવાનનો મતલબ શું થાય છે? દ્વારપાલ હોય, દીવાન. ઓકે, તો અહીંયા એ મિનિંગ છે, જ્યારે અહીંયા દીવાનો મતલબ થાય છે દીવા. તો શબ્દ તમને બે વખત જોવા મળશે પરંતુ બંને જગ્યાએ એનો મિનિંગ અલગ અલગ છે. જવાની તો જવાની છે. હવે જો, જવાની જવાની શબ્દ તમને એક જ દેખાય છે. હવે જવાનીનો મતલબ શું થાય? તમે યંગ છો એ જવાનીની વાત થાય છે, અને બીજી જવાનીનો મતલબ શું થાય? જતી રહેવાની. તો આ જે જવાની છે એ જતી રહેવાની છે, જવાની છે. ઓકે, તો જવાની તો જવાની છે, એટલે કે મારી જે જવાની છે એ જતી રહેવાની છે. ઓકે, તો બીજી જવાનીનો મતલબ થાય જતું રહેવું, જ્યારે પહેલી જવાનીનો મિનિંગ શું થાય? યંગ. ઓકે, આપણી જે જવાની છે, ઓકે, એની વાત થાય છે. હવે તમે છેલ્લા બે ઉદાહરણ જોશો, એટલે કે 5મા નંબરનો અને 6ઠ્ઠા નંબરનો જોશો, તો આ બે ઉદાહરણ છે એ બંનેના મિક્સ મૂકેલા છે. મતલબ કે મેં બે પેપર જોયા, એ બે પેપરની અંદર આ બે ઉદાહરણ હતા અને ઓપ્શનની અંદર શું લખ્યું હતું? યમક કે શબ્દાનુપ્રાસ આવું લખેલું હતું. એટલે કે આ બે ઉદાહરણ છે એ બંનેની અંદર ચાલે એવા છે, યમકની અંદર પણ ચાલે અને શબ્દાનુપ્રાસની અંદર પણ ચાલે. મેં ફરીથી રિપીટ કરું છું, ઓલમોસ્ટ બધી ક્લાસ 3 લેવલની તમે પુસ્તકો જોશો તો એમાં યમક અને શબ્દાનુપ્રાસને એક જ ગણાવીને ઉદાહરણ આપેલા છે, પરંતુ બંને વસ્તુ અલગ અલગ છે જો તમે એને ડીપમાં ભણો તો. તો અહીંયા મેં બે ઉદાહરણ મૂક્યા છે અને આ બંને ઉદાહરણ છે ને એ મિક્સમાં જ તમને જોવા મળશે. મતલબ કે જો કદાચ આ ઉદાહરણ પૂછ્યો તો ઓપ્શનની અંદર તમારું શું હશે? યમક કે શબ્દાનુપ્રાસ હશે. યમક અને શબ્દાનુપ્રાસ અલગ અલગ નહીં હોય. જેમ કે આ ઉદાહરણ તમે જો, રે હસી હસીને રડી, ચડી ચડી તું પડી બાકી. તો અહીંયા તમે જુઓ કે જે શબ્દો છે એના રાઇમ્સ મળે છે, એટલે કે જે પ્રાસ મળે છે. તો જો હસી હસીને રડી, રડી અને ચડીનો તમને પ્રાસ જોવા મળે છે કે નહીં? તો આ ઉદાહરણ થશે યમક કે શબ્દાનુપ્રાસનું. આ ઓપ્શનની અંદર આવું હતું. હવે આને તમે ખાલી ને ખાલી યમકમાં જોવા જાઓ તો મેળ નહીં આવે, પરંતુ જો શબ્દાનુપ્રાસમાં જોવા જશો તો મેળ આવી જશે. તો આ હાથે કરીને મેં યમકની અંદર લખ્યું છે, કારણ કે એવા મને 2-3 ઉદાહરણ મળ્યા જેમાં તમને આવી પંક્તિ આપેલી હોય અને નીચે સિમ્પલ લખેલું હોય યમક કે શબ્દાનુપ્રાસ, બંને અલગ અલગ ન હોય. તો આવા ઉદાહરણ આપ્યા હોય, બંનેમાંથી ગમે તે એક મેચ થતું હોય તો લખી દેવાનું. ક્લિયર? હળવે હળવે હળજી
ઓકે, મારે મંદિરે આવો તો એ તમને જોવા મળશે હળવે હળવે, તમને 2 વખત એ રિપીટ થતો શબ્દ જોવા મળશે. તો આ યમકનું ઉદાહરણ છે, પરંતુ યમક કે શબ્દાનુપ્રાસ આવું લખેલું હોય તો આ પણ આપણે ટીક કરી દેવાનું. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો છે. બંને વસ્તુ આમ જોવા જઈએ તો અલગ છે, બંનેને આપણે અલગ જ યાદ રાખીશું. હવે ક્લાસ 3 જેવું રહ્યું નથી, તમને થોડું ડીપમાં પૂછી લે. ક્લિયર? તો બંનેને આપણે અલગ અલગ આ રીતના યાદ રાખીશું. અને જો સેમ પૂછાઈ જાય, મતલબ કે એક પંક્તિ આપે અને નીચે ઓપ્શન, એક જ ઓપ્શનની અંદર તમારા બંને નામ લખેલા હોય તો કોઈ ટેન્શન નથી, બંને વસ્તુ આપણે ચેક કરી લેવાની. ક્લિયર? બંનેમાંથી ગમે તે એક મેચ થતી હોય એ ઓપ્શન ટીક તમારે કરી દેવાનો. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ છીએ ત્રીજા નંબરનું જે આવે છે શબ્દાનુપ્રાસ, એ આવે છે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ. હવે નામથી જ ખબર પડી જાય છે પ્રાસ સાંકડી એટલે કે 2 પંક્તિ છે એની સાંકળ બનાવતી હોય, પ્રાસ સાંકડી. ઓકે, સાંકળ બનાવતી હોય. હવે તમે સાંકળ તો જોઈ જશે, સાંકળ કેવી હોય તો સાંકળ આવી હોય. ઓકે, આ રીતના હોય, પછી આ રીતના એ મતલબ કે સાંકળ બનતી હોય, સાંકળ આવી હોય. ઓકે, ઇન્ફિનિટી હોય અને એ આ રીતના જોડાયેલું હોય. ઓકે, આ રીતના જોડાયેલી હોય. ફરીથી જો હું દોરીને બતાવું તો આ રીતના સાંકળ હોય છે. પછી ઓકે, તો આ રીતના તમને સાંકળ જોવા મળશે. તો સાંકળની અંદર શું હોય છે? તો સાંકળની અંદર સમજી લો કે 2 ભાગ હોય. માની લો કે આ ભાગ છે તો આને તમે પંક્તિ સમજી લો. હવે સાંકળમાં આ પહેલી પંક્તિ સમજી લો અને આ છે બીજી પંક્તિ. તો આ બંને પંક્તિની અંદર સાંકળ છે એ ક્યાં મળે છે? તો પહેલી પંક્તિના એન્ડમાં અને બીજી પંક્તિના શરૂઆતમાં આનો મેળાપ થાય છે. તો જ્યારે પણ પંક્તિની અંદર આ રીતના એટલે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ મળતા હોય તો એને શું કહેવામાં આવે? પ્રાસ સાંકડી કહેવામાં આવે. અને અહીંયા લખેલું છે આંતરપ્રાસ. હવે આંતરપ્રાસ એટલે શું? કે આખી પંક્તિ છે, હવે પ્રાસ મળે છે પણ ક્યાં મળે છે? આંતર એટલે કે અંદરની સાઈડ મળે છે. એટલે કે આ આખી લાઈન છે એમાં જે પ્રાસ મળતો હશે એ ક્યાં મળતો હશે? અંદરની સાઈડ મળતો હશે. એટલા માટે આનું બીજું નામ છે આંતરપ્રાસ. તો ચલો આપણે શું કરવાનું, મેં પહેલા જ કીધું છે કે તમારે જ્યારે પણ અલંકારનો ઓપ્શન આવે છે, ક્વેશ્ચન આવે છે, તો સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું છે ઓપ્શન ઉપર. ઓપ્શનમાં જે પણ 4 ઓપ્શન આપેલા છે એમાં જે અલંકારના નામ છે એ નામ ઉપરથી જ તમારે અલંકારનો મિનિંગ કાઢવાનો છે. તો અહીંયા મેં અલંકારના હજુ ઉદાહરણ નથી સમજાવ્યા, પરંતુ એના નામથી જ મેં તમને કહી દીધું કે ભાઈ આવું હશે. આંતરપ્રાસ એટલે કે પ્રાસ મળે છે પણ આંતર એટલે કે અંદરની બાજુ, તો આ પંક્તિ છે એમાં અંદરની બાજુ પ્રાસ મળતા હશે. પ્રાસ સાંકડી એટલે કે સાંકળ કેવી હોય તો આવી હોય. એટલે કે પહેલી જે પંક્તિ છે એનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે શું મળતો હશે? પ્રાસ મળતો હશે. એટલા માટે આને પ્રાસ સાંકડી કહેવામાં આવે. ખ્યાલ આવી ગયો? ચલો તો સૌથી પહેલા ડેફિનેશન જોઈએ. ડેફિનેશન એવું કહેવા માંગે છે કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ મળે તો એને પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે આવ્યા અને બીજી પંક્તિનો પહેલો શબ્દ છે લાવ્યા. આ બંને વચ્ચે શું મળે છે? પ્રાસ મળે છે. એટલા માટે આને પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ. જાણી લે જગદીશ શીશ સદગુરુ નામી. તો એ તમે જુઓ જગદીશ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ શીશ, જગદીશ શીશ, જગદીશ શીશ. તો આનો પ્રાસ મળે છે. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો એટલે કે બીજી પંક્તિનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ મળે છે. તો આને આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકડી કહેવામાં આવે છે. એના પછી ત્રીજું ઉદાહરણ જો. વિદ્યા ભણે જે તે ઘરે વૈભવ રૂડો. તો અહીંયા જે અને તે તમે જોઈ લો, પ્રાસ મળે છે. ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. ઘરે પધાર્યા હરિજસ ગાતા વાતા તાલને શંખ મૃદુંગ. તો એ તમે જુઓ ગાતા અને વાતા. ઓકે, ગાતા અને વાતા આ બંને વચ્ચે શું મળે છે? તો આ બંને વચ્ચે પ્રાસ મળે છે. હરિના જન તો મુક્તિના માગે, માગે જન્મો જન્મ અવતાર રે. તો અહીંયા પણ માગે માગે શબ્દ બે સેમ જ છે, તો ઓબ્વિયસલી એના પ્રાસ તો મળવાના છે. તો અહીંયા તમે જો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો અથવા તો બીજી પંક્તિનો પહેલો શબ્દ બંને સેમ જ છે માગે, તો એના પ્રાસ મળે છે. તો આ થશે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકડી. બાપુજી મંદિરે આવ્યા, લાવ્યા પ્રસાદ અને કર્યો ઉત્સવ. તો એ તમે જુઓ આવ્યા અને લાવ્યા, બે પંક્તિ તમને જોવા જ મળશે. આટલું વસ્તુ યાદ રાખવાનું. જ્યારે પણ પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ હોય,
અથવા તો આના પછીનું જે આવશે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ, એમાં 90% એવા ઉદાહરણ હશે જેમાં બે પંક્તિ હશે. આટલું તો પહેલા તમને ખબર હોવી જોઈએ, કારણ કે બે પંક્તિની જરૂર પડે છે. તમારે પ્રાસ સાંકડી આંતરપ્રાસ અથવા તો આના પછીનું ઉદાહરણ આવશે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ, એમાં બે પંક્તિની જરૂર પડે. એનાથી જ એને ઓળખવાના હોય. ક્લિયર? ચલો, તો અહીંયા પણ તમે જુઓ કે આવ્યા અને લાવ્યા પ્રાસ મળે છે. પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ ઝંઝાળ, તો અહીંયા તમે જુઓ પામીએ અને વામીએ પ્રાસ મળે છે. મામા આવ્યા લાવ્યા મજાની વાતો, આવ્યા લાવ્યા પ્રાસ મળે છે. સિમ્પલ. તો સિમ્પલ છે ભાઈ, પ્રાસ સાંકડી કે આંતરપ્રાસમાં બે પંક્તિ હશે, એમાં પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે જો પ્રાસ મળતો હોય તો એને શું કહેવામાં આવે? તો પ્રાસ સાંકડી અથવા તો આંતરપ્રાસ કહેવામાં આવે. તમારે સિમ્પલ ફોકસ કરવાનું છે નામ ઉપર. ઉદાહરણ ગયા તેલ પીવા, તમારે ક્યાં ફોકસ કરવાનું? નામ ઉપર ફોકસ કરો, નામથી જ તમારે ઓળખી લેવાનું. ઓકે, ચલો વધીએ આગળ. છેલ્લો જે જોવાનો છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ, તો જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ એના વચ્ચે પ્રાસ મળે તો એને શું કહેવામાં આવે? પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ કહેવામાં આવે. ચલો નામ ઉપર ફોકસ કરો. નામમાં અહીંયા તમે જુઓ કે અંત્યાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ એટલે કે બંને પંક્તિનો છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ મળતો હશે, તેને શું કહેવામાં આવે? અંત્યાનુપ્રાસ. અંતમાં પ્રાસ મળતો હશે, અંત્યાનુપ્રાસ એટલે કે પહેલી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ, એમાં જો પ્રાસ મળતો હોય તો એને પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ કહેવામાં આવે. ઉદાહરણ તમે જુઓ, પૂરી એક અંધેરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો એ તમે જુઓ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે રાજા અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ છે ખાજા, બંને વચ્ચે પ્રાસ મળે છે રાજા ખાજા, રાજા ખાજા. તો આને શું કહેવામાં આવે? અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ કહેવામાં આવે. એ જ રીતના બીજો એક્ઝામ્પલ જુઓ, જેની જશોદા માવલડી ગોકુલ ચરાવે ગાવલડી. તો અહીંયા માવલડી શબ્દ તમે જુઓ અને ગાવલડી શબ્દ જુઓ, આ બંને વચ્ચે શું મળે છે? પ્રાસ મળે છે. તો આ શું થશે? તો આ થશે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ. ત્રીજો તમે જુઓ, જોજો રે મોટાના બોલ, ઉજળ ખેલે બાજ્યો ઢોલ. તો અહીંયા બોલ અને ઢોલ તમે જુઓ કે બંને વચ્ચે પ્રાસ મળે છે. લહેરે છે વગડાના ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. તો અહીંયા તમે જુઓ કે કઈ જગ્યાએ મળે છે પ્રાસ. તો અહીંયા તમે જોશો તો અહીંયા ગાન છે અને અહીંયા મેદાન છે. તો દાન અને ગાન, ઓકે, ગાન અને દાન આ વચ્ચે પ્રાસ મળે છે. જો તો લહેરે છે વગડાના ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉગાડે મેદાન. તો અહીંયા ગાન અને મેદાન આ બંને વચ્ચે પ્રાસ મળે છે. તો આ થશે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. પાંચમા નંબરે જુઓ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો અહીંયા રંગ અને ઉમંગ વચ્ચે પ્રાસ મળે છે. છઠ્ઠા નંબરે જુઓ, હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે, મૂરખ મનમાં મોટા રે અજાણે ઉતરાણ આણે. તો અહીંયા જાણે અને આણે વચ્ચે પ્રાસ મળે છે, એટલે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ વચ્ચે પ્રાસ મળે છે. સાતમા નંબરનો તમે જુઓ કે જળમાં હવે જડતું નથી, તટને તપાસીએ એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બે શબ્દો સેમ ટુ સેમ તમને જોવા મળશે પહેલી અને બીજી પંક્તિના એન્ડિંગમાં. તો પ્રાસ તો ઓબ્વિયસલી મળવાના છે, તો બંને જગ્યાએ તમને તપાસે જોવા મળે છે. તો આને શું કહેવામાં આવે? પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. તો આ સાથે આપણા જે શબ્દ અલંકાર છે જેની અંદર 4 પ્રકાર છે એ અહીંયા પૂરા થાય છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. તો મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર અલંકારના પાર્ટ 2, જેની અંદર આપણે વાત કરીશું અર્થાલંકારની. તો સ્ટે ટ્યુન, બાય બાય.